કુંભ મેળો 12 વર્ષે જ કેમ? તો ગુરુ મહારાજને ગુરુગ્રહને સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરવામાં 12 વર્ષની અવધિ લાગે છે, એટલે કે પૃથ્વીના 12 વર્ષ. દેવતા અને દાનવ સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્ર મંથન કરતા કરતા બહુ બધી વસ્તુઓ નીકળી છે અને એમાંથી એક અમૃત કળશ નીકળ્યો. હવે અમૃત કળશને લેવા માટે દેવતાઓ અને દાનવો બંને ઝપાઝપી કરતા હતા. શ્રી ગણેશાય નમઃ. મારું નામ શ્રુતિ શાહ છે. હું મેડિકલ એસ્ટ્રોલોજર છું, હોલિસ્ટિક હીલર છું અને NLP કોચ છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કુંભના મેળા વિશે. બહુ બધા નાના હતા ત્યારે મેળાઓ વિશે વાત કરીએ, પણ આ તો આધ્યાત્મિક મેળાની વાત છે. તો આધ્યાત્મિક મેળાની વાત કરવા જઈએ તો એમાં ખગોળિક વિજ્ઞાન પણ આવે, જ્યોતિષ પણ આવે, આધ્યાત્મિકતા પણ આવે અને સામાન્ય જીવન પણ આવે. તો સૌથી પહેલાં સંન્યાસીઓ તો ત્યાં આગળ જવાના જ છે, પણ સામાન્ય માણસ પણ એ દિવસે શું કરી શકે, કેમ ત્યાં જવાનું છે, એ બધી નાની નાની વાતો કરીશું. તો આપણે બધાને ખબર છે કે જ્યારે ખગોળિક ઘટનાઓ થાય છે ત્યારે સૂર્ય મકર રાશિમાં આવવાનો છે, એટલે મકર સંક્રાંતિ થવાની છે. અને આ દિવસોમાં પૌરાણિક કથા અનુસાર પહેલાંના વખતમાં જ્યારે દ્વંદ્વ યુદ્ધ થયું હતું દેવો અને દાનવોનું, અને એની અંદરથી જે અમૃત નીકળ્યો છે તે પણ કળશ છે. તો અમૃત કળશની અંદરથી જેટલી ઉર્જાઓ, જેટલા જેના ચિહ્નો નીકળ્યા છે અને જ્યાં જ્યાં એના બિંદુઓ રહ્યા છે તે જગ્યાએ કુંભ સ્નાન થાય છે. આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો બહુ જ બધું વિવરણ છે, પણ સામાન્ય ભાષામાં આપણે વાત કરવા જઈએ તો એ દિવસે એ ઘડીએ કરવાના નાના નાના ઉપાયો આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આપણે જોયું કે દેવતા અને દાનવ સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્ર મંથન કરતાં કરતાં બહુ બધી વસ્તુઓ નીકળી છે અને એમાંથી એક અમૃત કળશ નીકળ્યો. હવે અમૃત કળશને લેવા માટે દેવતાઓ અને દાનવો બંને ઝપાઝપી કરતા હતા અને જ્યારે આ ઝપાઝપી કર્યા એની અંદરથી 4 ટપકા એટલે 4 બિંદુઓ જ્યાં જ્યાં પડ્યા તે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા. અને આ 4 જગ્યાએ શાહી સ્નાન થાય છે કે ત્યાં કુંભ થાય છે. તો વિશેષ વાત કરીએ કે કુંભ મેળો 12 વર્ષે જ કેમ? તો ગુરુ મહારાજને ગુરુગ્રહને સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરવામાં 12 વર્ષની અવધિ લાગે છે, એટલે કે પૃથ્વીના 12 વર્ષ. એટલા માટે 12 વર્ષે કુંભ થાય છે. અને વિશેષમાં જાણીએ કે ક્યાં કેવો કુંભ લાગે છે અને ક્યારે લાગે છે. તો આપણે જાણી લઈએ કે ક્યારે ક્યારે કુંભ થાય છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેવા કુંભ થાય છે. તો જ્યારે ગુરુ વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ થાય છે. એ જ રીતે જ્યારે ગુરુ કુંભ રાશિમાં હોય છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો થાય છે. જ્યારે ગુરુ અને સૂર્ય બંને સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં મહાકુંભ ભરાય છે. તો ગુરુ સિંહ રાશિમાં હોય છે અને સૂર્ય રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન થાય છે. તો આવી રીતે યોજાય છે કે કુંભ ક્યાં થશે અને કુંભ કેવી રીતે થશે. સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો શાહી સ્નાન કોને કહેવાય, કેમ સ્નાન કરવાનો મહિમા બતાવ્યો છે. તો જ્યારે કુંભમાંથી, કુંભ એટલે આપણા બધાના જીવનની અંદર રહેલું એક રહસ્ય. આપણે જન્મીએ છીએ ને ત્યારથી કુંભ જુએ છે ને શરીર છોડીએ ત્યાં સુધી કુંભ જુએ છે. અને ક્યાં પણ જઈએ તો આપણે સામાન્ય જો વાત કરીએ તો કે ભાઈ મને માટલાનું પાણી જ ફાવે છે. તો માટલાના પાણીમાં શું છે? તો કે અમૃત તત્વ છે. એ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી વાત છે. અને આ જ વસ્તુ આપણા જીવનમાં છે. તો કે છે કે કુંભમાંથી જેવા અમૃત, નેક્ટર અને તત્વો નીકળ્યા છે એમ આપણા જીવનમાં પણ આવા નેક્ટરો તે દિવસે ખગોળીય ઘટનાની સાથે એકમેક થઈ જાય ત્યારે આપણા જીવનમાં પણ શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક તકલીફો દૂર થાય છે. એ દિવસે ચોક્કસ પ્રમાણમાં કંઈક ને કંઈક કરવું જોઈએ. પણ જે ગૃહસ્થ વ્યક્તિઓ છે તે શું કરશે? તો કે એ દિવસે એવા સ્નાન કરવા જોઈએ. એ દિવસે ગંગાજળ તમારા સ્નાન કરવાના પાણીમાં, જળમાં ઉમેરો. એ દિવસે થોડું ચંદન પણ અંદર મિશ્રિત કરો. અને એ દિવસે સૌથી પહેલાં તો ગીતાજીમાં પણ કીધું છે કે ઈશ્વર ક્યાં ક્યાં છે? તો ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર છે.
એવી રીતે એ નિશ્ચિત ઉર્જા, એ નિશ્ચિત કાળની અંદર એવા સ્નાનનો મહિમા બતાવ્યો છે કે જે સ્નાન કરવાથી આપણા એવા કર્મો ઓછા થાય છે, ખપાય છે કે આપણા આવનાર દિવસમાં, આપણા ભવિષ્યમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ વધે છે. તો એ દિવસે આપ સૌ કોઈક ને કોઈક રીતે જપ, તપ અને યજ્ઞ કરજો. એ દિવસે અમૃત કળશમાંથી શું શું નીકળ્યું છે? તો કે અમૃતમાંથી ઔષધિ નીકળી છે, કેટલી બધા ચિહ્નો નીકળ્યા છે. તો એ દરેક ચિહ્નની પાછળ જે રહસ્ય છે એ આપણા શરીરની અંદર જ છે, એ આપણા પંચતત્વમાં જ છે. અને એ આપણું પંચતત્વ, જે તે જગ્યાનું પંચતત્વ છે એ એકાકાર થાય તો જ આ કુંભ સફળ થાય. એવી જ રીતે આપણે ગૃહસ્થ વ્યક્તિ અહીંયાથી આ ક્ષણેથી પણ પોતાનો એક કુંભની સવારી ચાલુ કરી શકીએ છીએ. પહેલાંના વખતમાં કેવું હતું કે કોઈ પણ જગ્યા નદી નાળું ઓળંગીએ તો તીર્થ સ્નાન કરીને જવાનો મહિમા હતો. તો આ તો એવું છે કે જ્યારે ગોચરમાં બધા જ કહેવાય છે કે બધા જ ઈષ્ટદેવો, દેવી દેવતાઓ, ગ્રહ ગોચર એક સમકક્ષાએ ઉર્જા પૃથ્વી પર ફેંકતા હોય ત્યારની જે ઉર્જા છે તે કંઈ સવિશેષ હશે. તો આ દિવસો કે છે ને કે ગાદલા બીછામાં રાત વહી જાય એમ ન કરવાની સાથે ક્યાંક એવું તપ કરજો, એવું યજ્ઞ કરજો, એવું દાન કરજો, એવા મંત્ર ચેન્ટ કરજો કે જેનાથી તમારા જીવનમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવે. આની વિશેષ કથાઓ તો બધી બહુ જ છે, પણ આપણા જીવનના સામાન્ય વાત કરવા જઈએ તો સામાન્ય આપણા જેટલા પણ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પણ વિજય પણ એક શાહી સ્નાન છે. આપણા જીવનમાં કોઈને દુઃખ ન પહોંચાડવું એ પણ એક સ્નાહી સ્નાન છે. કારણ કે આપણે બહારનું શુદ્ધિકરણ કરવા તો જઈએ જ છે, પણ આપણા અંદરના શુદ્ધિકરણ પર થોડુંક તે દિવસે ધ્યાન આપીશું. એ દિવસે બને તો કોઈને માફ કરીશું, એ દિવસે બને તો કોઈને આશીર્વાદ આપીશું, એ દિવસે બને તો આપણે પૃથ્વીનું જતન કરીશું, એ દિવસે બને તો આપણા જોડેવાળા જે પણ વ્યક્તિ છે એને થોડોક આગળ કરીશું. કે આવનાર દિવસો હવે એવા દિવસો છે કે આપણી એક ઋતુ બીજી ઋતુમાં પરિવર્તન થઈ રહી છે. તો જ્યારે બહુ જ બધા આકાશિક શક્તિઓ આપણને આશીર્વાદ આપવા આવી રહી હોય ત્યારે આપણી થોડી પણ કચાશ ના થવી જોઈએ. અર્ધકુંભ, પૂર્ણકુંભ, જો આપણને એક મોકો મળે તો આપણે સૌથી પહેલાં આપણા પર્યાવરણ વિશે જાણીશું, પ્રકૃતિને સાચવીશું, જ્યાં ત્યાં ગંદકી નહીં કરીએ, જેટલું બને એટલું બીજાની સેવા કરીશું. અને બીજાના કામ કરવા કે બીજાને સેવા કરવાથી પણ ક્યાં ને ક્યાં આપણા કર્મ સુધરે છે. આપણા દરેક ગ્રહો પણ એવી રીતે સારા થતા હોય છે. તો આ દિવસ આપણે એકદમ નાના વ્યક્તિ અંદરથી થઈને વિરાટ સ્વરૂપને પામવાની એક જે યાત્રા છે તે છે કુંભની યાત્રા. દરેકના જીવનમાં કંઈક ને કંઈક તો એવી ઘટના બનતી જ હોય છે કે જેનાથી એનું આધ્યાત્મિક તરફ વલણ વધતું હોય છે. એ કોઈક એક્સિડન્ટ સમજી લો, કોઈક એવી ઘટના સમજી લો, કોઈનું દ્રશ્ય કંઈક જોયું હોય અને તો એનામાં ચેન્જ આવતો હોય, તો એક સમજી લે કે આપણે કયો ચેન્જ આપણા જીવનમાં લાવવો ખૂબ જરૂરી છે. આ કુંભ મેળો દરેકના જીવનમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ લઈને આવે એવી પરમાત્માને પ્રાર્થના. અને ચોક્કસ લાભ લેજો. આ સ્નાન એવું સ્નાન છે કે તમારા શારીરિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક તકલીફો દૂર કરનારું છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમારા કોમેન્ટ જરૂરથી જણાવજો. લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.